ડભોઈ તાલુકાના તીર્થધામ ચાંદોદ ખાતે નર્મદા નદીના જળસ્તરમાં ભયજનક વધારો. ચાલુ સિઝનમાં પ્રથમવાર નદી બે કાંઠે થવાની શક્યતા. ડભોઈ તાલુકાના પ્રસિદ્ધ યાત્રાધામ ચાંદોદ ખાતે નર્મદા નદીના જળપ્રવાહમાં અચાનક વ્યાપક વધારો નોંધાયો છે. ઉપરવાસ અને આસપાસના વિસ્તારોમાં પડેલા ભારે વરસાદને કારણે ચાંદોદ ખાતે નર્મદા નદી રૌદ્ર અને ભવ્ય સ્વરૂપ ધારણ કરી રહી છે. નદીમાં પાણીની આવકના મુખ્ય કારણો ઓરસંગ નદીનો ધસમસતો પ્રવાહ. છોટાઉદેપુર જિલ્લામાં પડેલા વ્યાપક વરસાદને કારણે ઓરસંગ નદી પૂરના પાણી સાથે ચાંદોદ પાસે નર્મદા નદીમાં ભળી રહી છે. મેણ નદીનું પાણી તિલકવાડા અને નર્મદા કાંઠાના ઉપરવાસના વિસ્તારોમાં થયેલા ભારે વરસાદથી મેણ નદીનો ધસમસતો પ્રવાહ પણ નર્મદામાં સમાઈ રહ્યો છે. પ્રથમવાર સર્જાયા રમણીય દ્રશ્યો. ચાલુ સિઝનમાં પ્રથમ વખત જ નર્મદા નદીમાં આટલી વિપુલ પ્રમાણમાં પાણીની નવી આવક જોવા મળી છે. જો ઉપરવાસમાંથી પાણીની આવક આ જ રીતે સતત ચાલુ રહેશે તો ચાલુ સિઝનમાં પ્રથમવાર ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહેતી જોવા મળશે. નર્મદા નદીના નયનરમ્ય અને ભવ્ય સ્વરૂપને જોવા માટે સ્થાનિકો અને શ્રદ્ધાળુઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને ઘાટ પર રમણીય દ્રશ્યો સર્જાયા છે. તંત્ર દ્વારા નદી કિનારે જતા શ્રદ્ધાળુઓ અને ગ્રામજનોને સાવચેત રહેવા સૂચના